અંધેરી નગરી ને ગંડુ રાજા. એક હતું શહેર, એનું નામ અંધેરી નગરી. એનો કારભાર પણ એવો, ચારે તરફ અંધેર, કોઈ વાતનું ઠેકાણું જ નહીં. એનો એક રાજા હતો, તંદન ગંડુ, ગાંડિયા જેવો. એનું નામ પણ ગંડુ રાજા. અંધેરી નગરીને ગંડુ રાજા. એ નગરમાં બધી ચીજનો એક જ ભાવ હતો. 3 પૈસે શેર શાક ને 3 પૈસે શેર બરફી, 3 પૈસે શેર લોટ અને 3 પૈસે શેર દૂધ, બધું જ ટકે શેર. ટકો એટલે 3 પૈસાનો સિક્કો. કાંસ્યો ટકાની શેર ભાજી આપે ને કંદોય ટકાના શેર ખાજા આપે. ટકે શેર ભાજી, ટકે શેર ખાજા, જે માંગો તે ટકે શેર. એવી એ અંધેરી નગરી હતી અને એવો એનો કારભાર હતો. એ શહેરમાં એક વખતે એક ગુરુ અને બીજો એમનો શેલો, એમ 2 જણ આવી ચડ્યા. ગુરુ મોટા ને અનુભવી, ડહાપણના ભંડાર. શેલો જુવાન ને તરંગી, પૂરો ઘડાયેલો નહીં. ગુરુની રજા લઈ શેલો અંધેરી નગરીમાં ભિક્ષા માંગવા ગયો. આહા લેખ, ભિક્ષા આપો મૈયા. એણે ભિક્ષા માંગવા માંડી. ઘરમાંથી બાઈ લોટની વાટકી ભરીને નીકળી અને શેલાની ઝોળીમાં લોટ નાખ્યો. આહા લેખ કરતો શેલો બીજે ઘેર ગયો અને ભિક્ષા માંગી. ત્યાંથી પણ આટો મળ્યો. એમ કરતા એની ઝોળી ભરાઈ ગઈ. શેલો બજારમાં આવી પહોંચ્યો. એની નજર એક પાટિયા પર પડી. એના પર લખ્યું હતું ટકે શેર આટો. બીજા પાટિયા પર લખ્યું હતું ટકે શેર ખાજો. આ તો મજાની વાત, ટકે શેર આટો ને ટકે શેર ખાજા. શેલાને વિચાર થયો, એ તો કંદોઈની દુકાને ગયો. કંદોઈએ પૂછ્યું, કેમ મહારાજ, શું જોઈએ છે? સુખડી કેમ આપી? શેલાએ પૂછ્યું. 3 પૈસે શેર, કંદોઈએ કહ્યું. એને બદલે આટો આપું તો ચાલશે? એનો ભાવ પણ 3 પૈસે છે. ખુશીથી ચાલશે. જેટલો આટો આપશો તેટલી જ સુખડી જોખી આપીશું. આ તો ઘણું સરસ, એમ કહીને શેલાએ આટો આપી સુખડી લીધી. રાજી થતો થતો એ ગુરુજી પાસે ગયો. મહારાજ, જુઓ તો ખરા, હું કેટલી બધી સુખડી લઈ આવ્યો. શેલાએ કહ્યું. ક્યાંથી લાવ્યો? ગુરુએ પૂછ્યું. ને શેલાએ બધી વાત માંડીને કહી. બધું જ ટકે શેર. ગુરુએ પૂછ્યું. હા મહારાજ, ટકે શેર ભાજીને ટકે શેર ખાજા, ટકે શેર આટો ને ટકે શેર સુખડી. જ્યાં બધું જ એક ભાવે વેચાતું હોય ત્યાં રહેવામાં માલ નથી. ગુરુએ કહ્યું, ચાલ બેટા, આપણે બીજે ગામ જઈએ. એ સાંભળી શેલાને નવાઈ લાગી. આવું મજાનું શહેર, જ્યાં ભિક્ષાનો લોટ આપીને સુખડી, ખાજા કે ઘેબર લેવાય, તે છોડી જવાનું ગુરુજી સાથી કહે છે, તે એને સમજાયું નહીં. જો બેટા, અહીં સારા નરસાઈની, ચોર કે સાહુકારની એક જ કિંમત હશે. પણ શેલાએ ન માન્યું, એટલે ગુરુએ એને ત્યાં જ રહેવા દઈ બીજે ગામ ચાલ્યા ગયા. શેલાને તો આ શહેરમાં ફાવી ગયું. રોજ સવાર થાય કે આહા લેખ કરતો એ ભિક્ષા માંગવા નીકળી પડે ને જે કંઈ મળે તે કંદોઈને આપે ને લાડુ, ઘેબર, મગજ કે સુખડી લઈ આવે ને ખાઈ પીને લહેર કરે. થોડા દહાડામાં એનું શરીર જાડું તગડા જેવું અલમસ્ત થઈ ગયું. જાડિયો જાડિયો ભીમ. છોકરા એની પીઠ પાછળ બોલતા ને દોડતા. એ શહેરમાં એક ડોશી રહે. એ ડોશીને 4 દીકરા. એમનો ધંધો ચોરી કરવાનો. રાત પડે ને ચોરી કરવા જાય. એક વખત એ ચોરી કરવા નીકળ્યા. રસ્તામાં બિલાડી આડી ઉતરી. સુકન સારા નથી થતા. એકે કહ્યું, લે હવે હાલ્ય હાલ્ય, સુકન ઉપર ભરોસો ના રાખીએ. બીજો બોલ્યો. ચારે ભાઈ સગન શેઠની પછી તે પહોંચ્યા. અંધારી રાત, કોઈ ન બોલે કે ચાલે. એમને ગણેશિયું કાઢ્યું ને ભીત ખોદવા માંડી. થોડું ખોદ્યું તો ભીત હાલી ઉઠી. જરા વધારે ખોદ્યું ત્યાં તો ધડુમ ધડુમ કરતી ભીત પડીને ચારે ભાઈ દબાઈ ગયા. એમના પર ભીત તૂટી પડી. સવાર પડ્યું પણ દીકરાઓ ન આવ્યા. એટલે ડોશી તપાસ કરવા નીકળી. મારા દીકરાઓને ક્યાંય જોયા? એણે ઓળખીતા પાળખીતાને પૂછવા માંડ્યું. કોઈએ એને કહ્યું કે સગન શેઠની ભીત તૂટી પડી છે ને એની નીચે કોઈ દબાઈ ગયું છે. લાકડી ઠપકારતી ડોશી ત્યાં ગઈ. એણે જોયું તો ભીત તૂટી પડી હતી ને તેની નીચે એના 4 દીકરા દબાઈ મુવા હતા. 4 દીકરા મરી ગયા તો જોઈને ડોશી ઘણું ઘણું રડીને છેવટે રાજા પાસે ગઈ. રાજાજી, મારી ફરિયાદ છે.
શાની ફરિયાદ છે? રાજાએ પૂછ્યું. બાપુ, મારા 4 દીકરા ચોરી કરવા જતા સગન શેઠની ભીત તૂટી તે દબાઈ મુવા. અરે, કોણ હાજર છે? રાજાએ બૂમ મારી. જાઓ, હમણાં ને હમણાં સગન શેઠને પકડી લાવો. એણે એવું તે કેવું ઘર સણ્યું કે ભીત તૂટી પડીને આ ડોશીના 4 દીકરા દબાઈને મરી ગયા. સિપાહીઓ દોડ્યા ને સગન શેઠને પકડીને લઈ આવ્યા. તમે એવું તે કેવું ઘર સણ્યું કે ભીત તૂટી પડીને આ ડોશીના 4 દીકરા દબાઈ મુવા. તમને સોળીએ ચડાવવા જોઈએ. પણ બાપુ, સગન શેઠ બોલ્યા, ઘર તો કડિયાએ સણ્યું છે, તે વાંક હોય તો એનો છે. ખરી વાત, કડિયાનો જ વાંક છે. સિપાહીઓ, સગન શેઠને છોડી દો ને કડિયાને સોળીએ ચડાવી દો. સગન શેઠ છૂટ્યા. સિપાહીઓ મોતી કડિયાને પકડીને લઈ આવ્યા. રાજાએ એને સોળીએ ચડાવી દેવાની સજા કરી. બાપુ, મેં તો બરાબર સણેલું, પણ ગારો ઢીલો હતો, તેથી એમ થયું હશે. ભલે, રાજાજી બોલ્યા. સિપાહીઓ, એને છોડી દો ને ગારાવાળાને પકડી લાવો. મોતી કડિયો છૂટ્યો. સિપાહીઓ ગરબડ ગારાવાળાને પકડી લાવ્યા. રાજાએ એને સોળીએ ચડાવી દેવાની સજા કરી. પણ બાપુ, મેં તો બરાબર ગારો કરેલો, વાંક હોય તો પખાલીનો છે. એણે પાણી વધારે રેડ્યું ને ગારો ઢીલો થયો. એમ છે કે? રાજાજી બોલ્યા. સિપાહીઓ, એને છોડી દો ને પખાલીને સોળીએ ચડાવો. ગરબડ ગારાવાળો છૂટ્યો. સિપાહીઓએ 5 પખાલીને પકડ્યો. રાજાજીનો હુકમ છે કે તને સોળીએ ચડાવવાનો છે. તો ભારે ગજબ થઈ જાય. તમે મને રાજા પાસે લઈ જાઓ, હું એમને સમજાવીશ. મને તો મારા જીવની પડી છે. સિપાહીઓ એને રાજા પાસે લઈ ગયા. કેમ રે પખાલી, તું કેટલું બધું પાણી નાખી દે છે? ગારો ઢીલો થયો ને ભીત બરાબર ન સણાય, તે પડી ગઈ ને 4 ખૂન થયા. બાપજી, એમાં મારો વાંક નથી. હું ગારામાં પાણી નાખતો હતો, એવામાં એક ફકીર સીપીઓ ખખડાવતો ચાલી નીકળ્યો, તેથી પાણી વધારે પડી ગયું. એમ છે કે? રાજાજી બોલ્યા. સિપાહીઓ, એને છોડી દો ને મુલાને સોળીએ ચડાવો. પાછો પખાલી છૂટ્યો. સિપાહીઓએ મુલા ફીદા અલીને પકડ્યા. મુલા બિચારા ખુદાનું માણસ, શરીરે પાતળા, સીધા સોટા જેવા. રાજાજીનો હુકમ છે કે તમને સોળીએ ચડાવવા. સિપાહીઓએ કહ્યું, જેવી ખુદાની મરજી. સિપાહીઓ મુલાજીને સોળીએ ચડાવવા લઈ ચાલ્યા. સોળીવાળાએ મુલા ફીદા અલીને જોયા. એની નજર સોળી ઉપર ગઈ. આવી તોતિંગ જાડી સોળી ઉપર મુલા શોભે ખરા, એ વિચારે એણે ડોકું ધૂણાવ્યું. સિપાહીને એણે વાત કરીને રાજાજી પાસે ખુલાસો પૂછવા મોકલ્યો. સિપાહી રાજાજી પાસે ગયો. બાપુ, સોળીવાળો કહે છે કે મુલાજી પાતળા સળેકડા જેવા છે ને સોળીનું ફળ તો જાડું છે, તે એના પર મુલા નહીં શોભે, માટે તમે કહો એમ કરીએ. અરે, એમાં શું પૂછવા આવ્યો? શેખ સવારથી આ વાતના પગરણ માંડ્યા છે, તો જા કોઈ જાડા માણસને શોધી કાઢ ને એને સોળીએ ચડાવી દે. સિપાહીએ સોળીવાળાને રાજાજીનો સંદેશો કહ્યો. મુલા ફીદા અલી છૂટ્યા. સિપાહીઓ કોઈ જાડા માણસને શોધવા નીકળ્યા. પેલા દીપચંદ શેઠ જાડા છે, એમના કરતાં પણ બીજા વધારે જાડા હશે. આમ એ વાતો કરતા જતા હતા ત્યાં એમની નજર પેલા શેલા ઉપર પડી. બરાબર આવો જ જાડો જોઈએ, સોળી ઉપર પણ શોભી ઉઠશે. અને બેઉએ શેલાને પકડ્યો. ચાલો, તમને લઈ જવાના છે. રાજાજીનો હુકમ છે કે તમને સોળીએ ચડાવવા. પણ છે શું સાથી? શેલાએ પૂછ્યું. તે તો બાપુ જાણે. ચાલો, મને રાજાજી પાસે લઈ જાઓ. સિપાહીઓ શેલાને રાજાજી પાસે લઈ ગયા. તારા જેવા માણસો આ શહેરમાં રહે છે, તેથી ખૂબ ગુનાહ થાય છે, માટે તને સોળીએ ચડાવવો જોઈએ. પણ બાપુ, મને થોડી મુદત આપો. શાની મુદત? સોળીએ ચડાવવાની. હા બાપુ, 4 દિવસની મુદત. હું મારા ગુરુને મળીને આવું ત્યાં સુધીની. ઠીક છે, રાજાજી બોલ્યા. એને હમણાં જવા દો.
4 દહાડા પછી સૂળીએ ચડાવજો. ચેલો ગયો ગુરુ પાસે ને બધી હકીકત કહી. ગુરુએ એને ધીરજ આપી. મેં તો તને પહેલેથી જ કહ્યું હતું કે એ શહેરમાં રહેવામાં માલ નથી. જ્યાં બધી ચીજ ટકે શેર હોય ત્યાં ચોર અને સાહુકારનો ન્યાય પણ સરખો જ થાય. ગુરુએ કહ્યું, બાપજી, મારી ભૂલ થઈ. ગુરુએ રસ્તો કાઢ્યો ને શું કરવું તે ચેલાને સમજાવ્યું. બેવ સૂળીવાળા પાસે ગયા. ચેલે કહ્યું, હવે મને સૂળીએ ચડાવો. ગુરુ કહે, એને નહીં, મને સૂળીએ ચડાવો. બેવ જણે રકઝક કરવા માંડી. સૂળીવાળો ગભરાયો. એણે રાજાજીને ખબર કરીને રાજાજી ત્યાં આવ્યા. તમે સૂળીએ ચડવાની હોંશાતોશી કેમ કરો છો? રાજાજીએ પૂછ્યું. આ વખતે એવું મૂળ છે કે જે સૂળીએ ચડે તેને સ્વર્ગલોકનું વિમાન મળે એમ છે. માટે રાજાજી, મને સૂળીએ ચડાવો. ના મહારાજ, મને સૂળીએ ચડાવો. રાજાને વિચાર આવ્યો કે આ રીતે વિમાન મળતું હોય તો એ પોતે જ સૂળીએ કેમ ન ચડે. આ બેવને 5 ગાંવ દૂર લઈ જઈને છોડી મૂકો. એણે હુકમ કર્યો. તેનો તરત અમલ થયો. હવે મને સૂળીએ ચડાવો. રાજાએ કહ્યું. સૂળીવાળાએ રાજાને સૂળીએ ચડાવ્યો. આ રીતે ગુરુની ચતુરાઈથી ચેલો અને ગુરુજી બંને બચી ગયા અને રાજા સૂળીએ ચડી ગયો.